કેમ છો મજામાં? જટાઘટાઘ સંભ્રમં ભ્રમં નિલિમ્પનિર્જલે વિલોલવીચિવલ્લરે વિરાજમાન મૂર્ધને। ચલ બેટા લોગ, આજે આખી દુનિયાને ફેરવનાર મગજની વાત આપણે કરશું, બરાબર? કે આજનો જબરદસ્ત ટોપિક મગજ। મગજ છે ને બહુ મસ્ત છે, પણ જેને હોય એને, બરાબર? તો આજે આપણે આ મગજની અંદર કઈ કઈ રચના છે, શું છે, બધી વાત કરશું। સિમ્પલી તમે જુઓ તો તમને ખબર પડે જ કે મગજ અને નાના આંતરડાની જે રચના છે, એટલે કે પેટની લગભગ સમાન છે, જો ગૂંચળા વાળી છે, બરાબર? એટલે એકબીજાને સમાન હોય એવી રચના દેખાય છે। ક્લિયર? ઓકે, હવે આની અંદર આપણે જોઈએ કે મગજ ને આ બધી વસ્તુ આવે છે તો કે બધા જ અંગો, આજની વાત આપણે કરવાની છે એ ચેતાતંત્રનો ભાગ છે। સમજો, શેનો ભાગ છે? ચેતાતંત્રનો, બરાબર? તો ચેતાતંત્રની કઈક વ્યાખ્યા કેવી હોય તો શું કહી શકાય? તો કેમ કહી શકાય? મગજ, કરોડરજ્જુ અને તેમાંથી નીકળતી જુદી જુદી ચેતાઓથી બનેલા તંત્રને ચેતાતંત્ર કહેવાય। ફરી વખત વ્યાખ્યા બોલું છું કે મગજ, કરોડરજ્જુ અને તેમાંથી નીકળતી જુદી જુદી ચેતાઓથી બનતા તંત્રને ચેતાતંત્ર કહે છે, બરાબર? ઓકે, તો આ વાત થઈ ચેતાતંત્રની। ચેતાતંત્રના પાછા મુખ્ય બે પ્રકાર, જનરલી તમે કોઈ પણ ચોપડીમાં જુઓ તો બે, પણ હું કહીશ ત્રણ, બરાબર? તો લખજો તમે કે ચેતાતંત્રના મુખ્ય ત્રણ પ્રકાર છે। એક, મધ્યવર્તી ચેતાતંત્ર, બે, પરિઘવર્તી ચેતાતંત્ર, અને ત્રણ, સંવેદનાગ્રાહી અંગો। જે સંવેદનાગ્રાહી અંગો આપણે પહેલા જ લેક્ચરની અંદર ભણી ગયા, બરાબર? પહેલા લેક્ચરમાં મેં તમને સમજાવ્યા, આંખ છે, નાક છે, કાન છે, જીભ છે, ત્વચા છે, આ બધું શું છે તો કે સંવેદનાગ્રાહી અંગો, જેને આપણે પાંચ ઇન્દ્રિય કહેતા હતા। ઓકે, તો ચાલો આપણે એ તો કાઢી નાખશું। એટલે આપણે મુખ્ય હવે બે ભણવાના રહ્યા ચેતાતંત્ર વિશે। કયા કયા? તો કે ચેતાતંત્રના મુખ્ય બે પ્રકાર હવે આપણે ભણશું। એક મધ્યવર્તી ચેતાતંત્ર અને બીજું પરિઘવર્તી ચેતાતંત્ર। પહેલા તો આનું નામ યાદ રાખજો, મધ્યવર્તી ચેતાતંત્ર। તમને ક્યારેક આવું પણ પૂછી લે છે, CNS, સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ, બરાબર? ચેતાતંત્ર એટલે નર્વસ સિસ્ટમ, તો એનો એક ભાગ મધ્યવર્તી ચેતાતંત્ર એટલે કે CNS સમજાવો, એટલે કે મધ્યવર્તી ચેતાતંત્ર એટલે કે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ। ઓકે, ચાલો મધ્યવર્તીમાં આપણે જોઈએ પહેલા તો, પછી પરિઘવર્તી તરફ જાશું। તો મધ્યવર્તીની અંદર પહેલું આપણે કહેવાય કે એનું કાર્ય શું છે? મધ્યવર્તી ચેતાતંત્ર જે આખે આવડું મોટું છે, તો એની અંદર એનું કાર્ય શું છે? તો કે આખા શરીર પર તથા ખુદ ચેતાતંત્ર પર નિયંત્રણ રાખવાનું કામ મધ્યવર્તીનું છે। ફરી વખત સાંભળજો, આખા શરીર પર તથા ખુદ ચેતાતંત્ર પર કોણ નિયંત્રણ કરે? તો કે મિત્ર CNS કરે, બરાબર? ફરી વખત હું કહી દઉં કે આખા શરીર એટલે કે સમગ્ર શરીર તથા ખુદ ચેતાતંત્ર પર નિયંત્રણ રાખવાનું કાર્ય કોનું છે? તો કે CNS, સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ નું છે। ઓકે, નામ યાદ રાખજો ખાસ, નામની જરૂર પડશે કે CNS નું પૂરું નામ શું છે। ઓકે, ક્લિયર? તો આ આપણે થયું મધ્યવર્તી ચેતાતંત્ર, કે જેના મુખ્ય બે પ્રકાર છે। મગજ અને કરોડરજ્જુ। તો આજે આપણે આ ભણવાનું છે, બરાબર? મગજ અને કરોડરજ્જુ। ચાલો બેટા, હવે મગજની વાત કરવી કે ભાઈ મગજ શું છે, એની મેમરી કેટલી છે ખબર છે કોઈને? તો કે બધા એમ કહે છે અનંત જેટલી છે, પણ ઘણા વૈજ્ઞાનિકોએ પ્રૂફ કરેલી છે કે આટલી જ છે। એને આપણે ક્યારેક અલગથી વિડિયો બનાવશું, કેમ કે એ લેસ તો પાછું 4 મિનિટ એમાં વહી જશે। તો મગજ છે
એની આપણે વાત કરીએ કે મગજ શું છે, તો મગજ એમ કહી શકાય જેટલી પણ ક્રિયા થાય છે આપણા શરીરમાં, જેટલી પણ ક્રિયા થાય છે બધી ક્રિયાનું નિયંત્રણ અને સંકલન. આપણું ચેપ્ટરનું નામ શું છે? ચેપ્ટરનું નામ છે નિયંત્રણ અને સંકલન. બરાબર. તો બધી જ ક્રિયાનું નિયંત્રણ અને સંકલન નું વડું મથક, મીન્સ કે અહીંયા મગજમાં બધી ક્રિયા થાય છે એટલા માટે એનું વડું મથક કહેવાય. તો પહેલો પોઈન્ટ શું લખશો તમે? પહેલો પોઈન્ટ મગજમાં કે બધી જ ક્રિયાના સંકલન અને નિયંત્રણ, એટલે કે નિયંત્રણ અને સંકલનનું વડું મથક કોણ છે? મગજ છે. ચાલો પહેલો પોઈન્ટ લખજો. શું? બધી જ ક્રિયાના નિયંત્રણ અને સંકલનનું વડું મથક. ચાલો મેં ટૂંકમાં લખ્યું છે એટલે ધ્યાન આપજો. બરાબર કે નિયંત્રણ અને સંકલન, આવું છે નિયંત્રણ ને સંકલન. કેનું વડું મથક? વડું મથક એટલે શું? કે જ્યાં બધું ક્રિયાનું નિયમન થતું હોય. બરાબર. આપણે કેમ તમારા સમાજમાં બધા આવે આનું વડું મથક જીનીવા છે ને આ છે ને ઓલું છે, એવી રીતે વડું મથક છે જ્યાં બધું કાર્ય અહીંયા થાય, ટોટલ વસ્તુ અહીંયા થાય. હવે ઓકે, બીજી વાત આપણે પહેલો પોઈન્ટ કીધો. હવે બીજો પોઈન્ટ કેવી કે આ મગજનું રક્ષણ કોણ કરે? જો મગજ છે એ બહુ આમ નાજુકલા ટાઈપનું કહેવાય. બરાબર, નજીક. તો આ મગજનું રક્ષણ કોણ કરે મિત્ર? તો કે કોક તો રક્ષણ કરવા વાળું હશે. તો આ મોટું જો શું છે? ખોપરી. ખોપરિયા હે ભૈયા, અબડી ખોપરિયા. તો રક્ષણ કોના દ્વારા થાય? તો કે રક્ષણ ખોપરી દ્વારા થાય. ચાલો ક્લિયર થઈ ગયું कि अपन के जो खोपड़ी है भैया वो खोपड़ी वाला भाग है उसका रक्षण करता है. ओके, આટલું ક્લિયર. હવે મગજમાં મસ્તિષ્ક આવરણ આવેલા હોય. આજે અહીંયા તમને દેખાય બૃહદ મસ્તિષ્ક અને એવું. તો એમ ગણી શકાય કે આજુબાજુમાં ટોટલ 3 મસ્તિષ્ક આવરણ આવેલા હોય. આજુબાજુમાં કુલ 3 મસ્તિષ્ક આવરણ આવેલા હોય છે. મસ્તિષ્ક આવરણ આવેલા હોય છે. ટોટલ 3 મસ્તિષ્ક આવરણ જે છે ઈ મગજની આજુબાજુની અંદર હોય. બરાબર. એક આપણે અહીંયા તમને દેખાય છે બૃહદ મસ્તિષ્ક, અનુમસ્તિષ્ક, એ ટાઈપનું 1 2 અને 3 એને ફરતે ફરતે આવેલા. બરાબર. ઓકે, હવે એમ કહી શકાય કે આ મસ્તિષ્ક આવરણ જે છે, બરાબર, ઈ એની અંદર મેરુ જાળ હોય. બરાબર, સમજો શું હોય? મસ્તિષ્ક આવરણમાં શબ્દ લખજો, નોટ કરજો જલ્દી, કેમ કે બધું આજ આપણે આજે જોવાનું છે ને ચોપડીમાં તો જરી કેવું છે આપણે પણ જાજુ જોવાનું છે. બરાબર. તો ચોપડીમાં ભલે થોડુંક હોય, આપણે જાજુ જોઈશું અને આમાં જે કહું તમે ચોપડીમાં ન હોય છતાં પણ તમે બોર્ડની એક્ઝામમાં લખી શકશો 100% ની ગેરંટી. બરાબર. એટલે બિંદાસ સમજાતા તો નહીં જ તે. તો પહેલા તમે કહી દો શું હોય? તો કે મસ્તિષ્ક આ જે આવરણ હોય મેરુ જાળ હોય, એની અંદર શું હોય? મેરુ જાળ હોય. તો અહીંયા એમ લખી શકાય કે મેરુ જાળ હોવાથી, મેરુ જાળ હોય એ લખ્યું ને તમે પોઈન્ટ. તો હવે હું કહું કે મેરુ જાળ હોવાથી શું થાય? મેરુ જાળનું કામ શું છે? મેરુ જાળ જે આપણા શરીરમાં એટલે ગૂંથાયેલી રચના, જાળી જેવી રચના હોય એક પ્રકારની. બરાબર. તો આ જે મેરુ જાળ છે એનું કામ શું હોય? તો આ મેરુ જાળ છે આ જે આખા મગજમાં જે ઘણી વખત આપણે ખબર હોય, તમે જુઓ કે આપણે અહીંયા કોઈ પાણી ઉપર આમ કરે ને તો આમ સીધો આંચકો લાગે, એમ ગોઠણ ઉપર તો કોઈ મારતું સીધો આમ ઝટકો લાગે. બરાબર. આંચકો. તેવી રીતે મગજમાં કોઈ આંચકા ન લાગે, કેમ કે જ્યાં સુધી મેરુ જાળ હોય ત્યાં સુધી. તો મેરુ જાળ હોવાથી મગજમાં આંચકા લાગતા નથી. એટલે મેરુ જાળ મગજને આંચકાથી રક્ષણ આપે છે. જે કોઈ પણ આંચકા આવતો હોય ને આંચકા આવ્યા રાખે તો આંચકાથી રક્ષણ આપે. તો હું બોલો રીતે લખજો કે મેરુ જાળ હોવાથી મેરુ જાળ મગજને આંચકાથી રક્ષણ આપે છે. હું લખશું અહીંયા મેરુ જાળ મગજને આંચકાથી રક્ષણ આપે છે. આંચકાથી રક્ષણ આપે. આંચકાથી રક્ષણ એટલે કોઈ પણ આંચકાઓ આવતા હોય ને, બરાબર, ખેંચ ઉત્પન્ન થતી હોય એવા કોઈ પણ આંચકાની વાત છે એનાથી હું આપે રક્ષણ આપે આ મેરુ જાળ. તો આ થયું મગજની ઉપલી માહિતી, ખાલી ઉપર છેલ્લી માહિતી. હવે મગજના પ્રકાર 3 છે: અગ્ર મગજ, મધ્ય મગજ અને પશ્ચિમ મગજ. હવે એની વાત કરશું પર. બરાબર. ઓકે, આપણે ક્લિયર કરતા જઈએ. આટલું જ તે, થોડુંક જ તે, બાજુમાં પરિવર્તિત નાના જ રહેવા દે. તો આ મગજ આટલું નોટ કરી લેજો જલ્દી. ચાલો ક્લિયર. ઓકે,
તો કેટલા ભાગ ટોટલ મગજના? પાછા 3 ભાગ છે. અગ્ર મગજ, મધ્ય મગજ અને પશ્વ મગજ. બરાબર? ક્લિયર? આગળ વચ્ચે પાછળ, આગળ વચ્ચે પાછળ આ ટાઈપનો, પણ મેં ખાલી આમ બતાવ્યું. આમ હોય અગ્ર મગજ, મધ્ય મગજ અને પશ્વ મગજ. यहाँ पे छोटा मगज होता है. ठीक है? ओके. ચાલો તો અગ્ર મગજની વાત કરીએ. સૌથી પહેલું અગ્ર મગજ. તો એક વસ્તુ સમજો કે આની અંદર કોણ હોય? તો કે આની અંદર બૃહદ મસ્તિષ્ક, થેલેમસ અને હાઇપોથેલેમસ નામની ગ્રંથિઓ હોય. ફરી વખત, બૃહદ મસ્તિષ્ક, થેલેમસ અને હાઇપોથેલેમસ થી બને છે. અગ્ર મગજ કોનાથી બને? બૃહદ મસ્તિષ્ક. બૃહદ મસ્તિષ્કમાં ખબર પડે આગળનો ભાગ, બરાબર, અને સૌથી મોટો ભાગ. તો બૃહદ મસ્તિષ્ક, પછી કયું કીધું? બોલો જલ્દી. બૃહદ મસ્તિષ્ક પછી થેલેમસ અને હાઇપોથેલેમસ. તો કે થેલેમસ અને હાઇપોથેલેમસ થી બને છે. તો નામની ગ્રંથિ થી બને છે. આ બંને ગ્રંથિઓ છે, થેલેમસ અને હાઇપોથેલેમસ. બરાબર? એનું કામ શું છે, શું કરે છે, બધી જ ડિટેલમાં માહિતી મળે. બિંદાસ બસ. તેરા ધ્યાન કિધર હે કે તેરા માઇન્ડ ઇધર હે. ઓકે? હવે એમાં પહેલો પોઈન્ટ લેવી, બૃહદ મસ્તિષ્ક. તો બૃહદ મસ્તિષ્ક છે એ એમ કહી શકાય કે આખા મગજનો સૌથી વધારે વિકસિત ભાગ છે. ફરી વખત વાક્ય બોલું, લખીશ પછી પહેલા એક સાથે બોલી નાખું કે સૌથી પહેલા આપણે એમ કહી શકાય કે બૃહદ મસ્તિષ્ક આગળનો ભાગ આખા મગજનો સૌથી વિકસિત ભાગ છે, સૌથી મોટો ભાગ છે. કેવો છે? સૌથી વિકસિત, સૌથી મોટો અને સૌથી જટિલ ભાગ. બરાબર? અગ્ર મગજની વાત છે આ. અગ્ર મગજ છે આ. તો સૌથી મોટો, સૌથી જટિલ ભાગ કોઈ હોય તો કયો છે? અગ્ર મગજ. ઓકે. તો અહીં આપણે કેવી કે સૌથી વિકસિત, મોટો અને જટિલ ભાગ છે. આમ તો આપણને તમને ખબર જ હોવી જોઈએ કે મગજ છે એ જટિલ ભાગ છે, કેમ કે આની રચના એવી ગુચળા વાળી છે કે કોઈ સમજી શક્યું નથી. બરાબર? હજુ સુધી આને સંપૂર્ણ રીતે સમજનાર કોઈ પણ આજ સુધીના કોઈ વૈજ્ઞાનિક એવા થયા નથી કે આને સંપૂર્ણ સમજી શકે. ક્લિયર? ઓકે. તો આ બૃહદ મસ્તિષ્કની વાત થઈ કે ભાઈ સૌથી વિકસિત હોય, સૌથી મોટું હોય અને સૌથી જટિલ હોય. હવે કોઈ એમ પૂછે કે બૃહદ મસ્તિષ્ક છે તો એના દ્વારા આપણા શરીરના કયા અંગોનું નિયંત્રણ થાય? તો આપણા શરીરમાંથી આ કોનું નિયંત્રણ કરે? અથવા તો એમ પૂછે કે બૃહદ મસ્તિષ્કનું કાર્ય જણાવો. ક્લિયર? તો જો બૃહદ મસ્તિષ્કના કાર્યની અંદર આપણે જે પણ જોવી છે, દ્રષ્ટિ છે, સૂંઘવું છે, આ કોઈ પણ વસ્તુનું જે આ નિયંત્રણ છે એ બૃહદ મસ્તિષ્ક દ્વારા થાય. બરાબર? તો એમ કહી શકાય કે દ્રષ્ટિ છે, દ્રષ્ટિ એટલે જોવાનું, શ્રવણ એટલે સાંભળવાનું, ગંધ કે સુગંધ હોય એને આપણે શું કરવાનું? પારખવાનું. આપણે જે સુગંધ લેતા આપણે ખબર ઘરે જાવી આમ હજી તો દાદરા ચડતા હોય તો ખબર પડે, હાય બાપ રે આ તો જબરદસ્ત ઘરમાં બને છે, અડધી ભૂખ લાગી જાય. બરાબર? એટલે આમ સુગંધથી તરત ખબર પડી જાય. ઘણા એવા બધા હોય. જો એમ તો હું ખાસ મારું કહું કે હું કોઈ પણ વસ્તુને દૂરથી સૂંઘીને કહી દઉં કે આ જ વસ્તુ હોય, પછી કોઈ પણ શાક હોય, ગમે એ વસ્તુ હોય. બરાબર? તો મારી સૂંઘવાની શક્તિ બહુ હાઈ પાવરની છે. તો આવી સૂંઘવાની શક્તિ હજી તમને કહી દઉં ચાલો કે સૂંઘવાની શક્તિ સૌથી વધારે કોની હોય? તો કે સ્નીફર ડોગની. ખબર ને? સ્નીફર ડોગ આવે જે આપણે બધા ઓલા પોલીસ વાળાની બધા વાપરતા હોય, મિલિટરી વાળાની બધા. બરાબર? તો આ કૂતરો સ્નીફર ડોગની સૂંઘવાની શક્તિ સૌથી સારામાં સારી માનવામાં આવે છે. બરાબર? કે સૌથી સારામાં સારું દૂરથી તે સૂંઘી લે બધું. તો દ્રષ્ટિ હોય, શ્રવણ હોય, ગંધ હોય, પછી એમ કહી શકું કોઈ પણ સ્પર્શ કઈ કરે. બરાબર? તો સ્પર્શ હોય કે પછી કોઈ પણ તાપમાન હોય,
નું નિયંત્રણ કોના દ્વારા થાય? બૃહદ મસ્તિષ્ક દ્વારા થાય. એટલે આ બધાના કેન્દ્ર ક્યાં આવેલા હોય? તો કે બૃહદ મસ્તિષ્કમાં. જો તમારે આવું કેન્દ્ર શબ્દ ન વાપરવો હોય અને હમણાં મેં કીધું કે નું નિયંત્રણ બૃહદ મસ્તિષ્ક દ્વારા થાય તો બેસ્ટ, કોઈ ટેન્શન લેવાની વાત નથી. આ એકદમ ઈઝી વસ્તુ છે, કોઈ બિંદાસ મુંજાયા વગર આપણે ભણવાનું છે. બરાબર, ટેન્શન નહીં. ખાલી જેટલું કહું એટલું યાદ રાખજો, કેમ કે હજી તમને કહી દઉં ચોપડીમાં બધું નહીં મળે અને ચોપડીમાં અમુક એવા શબ્દો છે જે તમે યાદ નહીં રાખી શકો લખાવ, ગેરંટી આપી દઉં 100% ની. જાઓ વાંચી લે ચોપડીમાં, પછી આમાં જોવા આવો. આ હેલું ન લાગે તો તમે મને કહેજો, હું મારી ચેનલ બંધ કરી દઈશ. બસ જાઓ બિંદાસ, ટેન્શન નહીં. ચાલો હવે આપણે કેવી બીજું આમાં શું આવેલું હોય તો કે અનૈચ્છિક ક્રિયાઓના કેન્દ્ર છે ને આની અંદર હોય. અનૈચ્છિક ક્રિયાઓનું આગળ પણ આવશે તો તમને એમ થાય સાહેબ આમાંય અનૈચ્છિક ક્રિયા છે, આગળ તમે ભણો એમાંય અનૈચ્છિક, તો બધામાં અનૈચ્છિક થાય, પણ કયા કયા પ્રકારને હું ચોક્કસ નામ કવિ નામ જ લખવાનું. બધી જગ્યાએ પછી બધી અનૈચ્છિક ન હોય. અનૈચ્છિકમાં ખબર પડે ને, અનૈચ્છિક એટલે કે જેના ઉપર આપણી ઈચ્છાનું નિયંત્રણ ન હોય, આપણી ઈચ્છાથી ન થતી હોય એવી કોઈ પણ ક્રિયા જેને અનૈચ્છિક કહેવાય. ફરી વખત, આપણી ઈચ્છાથી ન થતી હોય એવી ક્રિયાને અનૈચ્છિક ક્રિયા કહેવાય. તો અનૈચ્છિક ક્રિયામાં કોણ આવે? સૂંઘવું, સ્વાદ લેવો કે પછી હૃદયનું ધબકવું, આ બધું મેં તમને આગળ કીધેલું છે, પણ એ આની અંદર નહીં આવે. તો આની અંદર કોણ આવશે? ચાલો એનું લખીએ કે અનૈચ્છિક ક્રિયાઓ. અનૈચ્છિક ક્રિયાનું નિયંત્રણ અથવા તો ક્રિયાનું કેન્દ્ર. મેં હમણાં કીધું તમારે કેન્દ્ર શબ્દ ન વાપરવો હોય, બરાબર, તો તમે કેન્દ્ર નહીં વાપરતા, નિયંત્રણ શબ્દ વાપરજો, કોઈ વાંધો નહીં. તો આમાં કયા કયા આવશે? તો કે વિચાર, વાણી અને યાદ શક્તિ. આ ત્રણ આની અંદર યાદ રાખવાનું છે. આ ત્રણ આમાં લખવાના છે. બીજા બધી જે મેં હમણે કીધી, બરાબર, બીજી બધી જે કીધી, બીજી બધી તો પછી લખશું આપણે, જ્યાં જરૂર પડે ત્યાં. સોરી હો મિત્રો. ઓકે ચાલો, સોરી. તો ફરી વખત કહું કે અનૈચ્છિક ક્રિયાનું નિયંત્રણ અથવા તો કેન્દ્ર જે હેલું પડે એ લખજો. બૃહદ મસ્તિષ્ક દ્વારા થાય તો કઈ કઈ? તો કે વિવાયા. બરાબર. વિચાર, વાણી અને યાદ શક્તિ. વિચારવાની જે ક્રિયા છે એ અગ્ર મગજ દ્વારા થાય, એમાં પણ બૃહદ મસ્તિષ્ક દ્વારા. વાણી, જે બોલતા આજે હું બોલું છું એનું નિયમન કોણ કરશે? બૃહદ મસ્તિષ્ક કરશે, હું જે બોલું છું એનું. પછી યાદ રાખવાનું, કોઈ પણ યાદ આ રહી હૈ, યાદ આ રહી હૈ, તો આ યાદ રાખવાનું કામ પણ કોનું છે? બૃહદ મસ્તિષ્કનું. બરાબર. તો આ બધી ક્રિયાનું, વિચારવાની અને યાદ શક્તિનું નિયમન કોણ કરે છે? તો કે બૃહદ મસ્તિષ્ક. ક્યાં આવેલું હોય? અગ્ર મગજમાં આવેલું હોય. એટલે અગ્ર મગજનો સૌથી મોટો ભાગ એનું નિયમન કરે. ઓકે ચાલો, આટલું ક્લિયર. હવે આપણે કહીએ કે કોઈ પણ સંવેદી ક્રિયાઓ હોય ઈ પણ આના દ્વારા થાય. સંવેદી વિસ્તાર બૃહદ મસ્તિષ્કમાં આવેલા હોય. સમજો શું આવેલું હોય? સંવેદી વિસ્તાર ધરાવે. હવે સંવેદી વિસ્તાર એટલે શું? તો કે સંવેદી વિસ્તાર એટલે જે પણ આપણા જો સંવેદી અંગો છે, કયા કયા યાદ કરો? હમણાં મેં કીધું, આંખ છે, નાક, જીભ, કાન અને ત્વચા. બરાબર. આ 5 સંવેદી અંગો છે. આ સંવેદી અંગોમાંથી જે પણ ક્રિયાઓ આવતી હોય બધાય સંવેદી વિસ્તાર કહેવાય. બરાબર. તો સંવેદી વિસ્તાર ધરાવે કે જેમાં સંવેદી અંગો, આ સંવેદી વિસ્તાર એ શું કરે? તો કે સંવેદી અંગોમાંથી સંદેશા પ્રાપ્ત કરે. શું કરે? સંવેદી અંગોમાંથી સંદેશા પ્રાપ્ત કરે છે. ફરી વખત લખી નાખજો તમે કે સંવેદી વિસ્તાર હોય એનું કામ શું હોય? તો કે જે પણ આપણી પાસે સંવેદી અંગો છે, 5 ઇન્દ્રિય, બરાબર, જે અત્યારે હું બોલ્યો એ ઘડીએ ઘડીએ બોલતો નથી, તો આ સંવેદી અંગોમાંથી જે પણ સંદેશા મળે, જેમ કે હું હાથ હલન કરું છું અથવા તો મને કોઈ દાજી ગયું, તો આ સંદેશો ડાયરેક્ટ અગ્ર મગજને મળે એટલે કે બૃહદ મસ્તિષ્કને મળશે. બરાબર. હું બોલું છું, બૃહદ મસ્તિષ્કને મળશે. હું આંખના પલકારા જે ઝબકાવું છું, બૃહદ મસ્તિષ્કને મળશે. તો આ બધા જે છે એ બૃહદ મસ્તિષ્કમાં મળે છે. તો આટલી ક્રિયા સમજાય? ક્લિયર?
જો આને જોઈ લઈએ. મધ્યવર્તી એટલે કે CNS સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ, એનું કામ શું છે તો કે સમગ્ર શરીર અને ખુદ ચેતાતંત્ર ઉપર નિયંત્રણ રાખવાનું હોય. એના મુખ્ય કેટલા ભાગ છે તો કે 2 મગજ અને કરોડરજ્જુ. મગજના પાછા 3 ભાગ છે. મગજમાં મેં ઓલું લખ્યું તો યાદ રાખજો પાછા. પછી આ લખવાનું અગ્ર, મધ્ય, પશ્વ. અગ્રમાં પાછો કોણ આવેલું તો કે બૃહદ મસ્તિષ્ક, થેલેમસ અને હાઇપોથેલેમસ. બૃહદ મસ્તિષ્કમાં પાછો સૌથી વિકસિત ભાગ છે, મોટો ભાગ છે અને જટિલ ભાગ છે. દ્રષ્ટિ, શ્રવણ, ગંધ, તાપમાન, સ્પર્શ આ બધાયનું નિયંત્રણ છે એ કોના દ્વારા થાય? બૃહદ મસ્તિષ્ક દ્વારા થાય. પછી જે પણ અનૈચ્છિક ક્રિયા, વિચારવાની અને યાદશક્તિની જે ક્રિયા છે બૃહદ મસ્તિષ્ક દ્વારા થાય. સંવેદી વિસ્તાર આવેલા હોય એની અંદર, ને આ સંવેદી વિસ્તારમાં શું થાય તો કે સંવેદી અંગોમાંથી સંદેશા પ્રાપ્ત થાય. બરાબર? આ માહિતી છે એ ક્યાં પહોંચાડ્યા તો કે આ માહિતી સ્નાયુ તરફ પહોંચાડે. ક્યાં પહોંચાડે? સ્નાયુ. એમ તમે ન લખવું હોય કે ખાલી સ્નાયુ, અંગો લખવા હોય બધાય તો પણ ચાલે, પણ કેવા અંગો? પ્રતિચારક અંગો. પ્રતિચારક અંગોમાં ખબર પડે. પ્રતિચારક અંગો એટલે જો જેમ કે આ ચોક છે એ ગરમ છે તો એને અડું એટલે મને ડાયરેક્ટ ખબર પડી પડે મને ગરમ લાગ્યું, એ પ્રતિચાર કર્યો કહેવાય. મને ગરમ જ ન લાગતું હોય તો હું કઈ હાથ પાછો નહીં લઉં. હાથ પાછો લો જ્યારે ગરમ લાગે એ પ્રતિચાર કર્યો કહેવાય. બરાબર? આંખની સામે કોઈ જીવડું આવે અને આંખ બંધ કરી દો તો આંખ બંધ કરી પ્રતિચાર કર્યો કહેવાય. ઠંડી લાગે દાંત ધ્રુજે કટ થાય. બરાબર? આ પ્રતિચાર કર્યો. આમ ધ્રુજો પ્રતિચાર કર્યો. તો આ બધાય સ્નાયુ અને પ્રતિચારક અંગો. શું કહેવાય? સ્નાયુ અને પ્રતિચારક અંગો તરફ આ બધા સંદેશાનું વહન થાય છે. અહીંયા આપણું આ બૃહદ મસ્તિષ્ક છે, પહેલો ભાગ આપણે જે જોયો એ પૂરું. હવે થેલેમસ અને હાઇપોથેલેમસ ની વાત કરશું. સમજાય છે ને? એકદમ સહેલું છે. ખાલી તમે 1 થી 2 વાર વ્યવસ્થિત વાંચી લો એટલે બાપ રે બાપ, સમજો જબરદસ્ત મગજ કામ કરવા માંડે, વળવા માંડે. ઓકે, તો હવે આપણે વાત કરશું થેલેમસ અને હાઇપોથેલેમસ. મેં હમણાં કીધું કે એ 2 ભાગ છે, અથવા એમ પણ કહી શકો કે 2 ગ્રંથિ છે. શું છે? ગ્રંથિ. તો હવે રોમન આંકડાની અંદર 2 નંબર કરીને આપણે કહીશું થેલેમસ ગ્રંથિ. હવે અહીંયા જે પણ સંવેદી માહિતી હોય બધી અહીંથી પસાર થાય. હમણાં આપણે વાત કરી બરાબર કે સંવેદી અંગોમાંથી જે સંવેદના પ્રાપ્ત થાય છે, પણ પછી પ્રાપ્ત થાય પછી મગજમાં બીજે ક્યાં પહોંચે તો કે સીધો બૃહદ મસ્તિષ્કમાંથી થેલેમસ પાસે જાય. તો આમ લખી શકાય કે સંવેદી માહિતી ક્યાંથી પસાર થાય? થેલેમસ માંથી. અહીંથી પસાર થાય છે. બરાબર? આ યાદ રાખજો કે જે પણ સંવેદનાઓ ઉત્પન્ન થાય છે આપણા સંવેદી અંગ દ્વારા, બરાબર? 5 સંવેદી અંગો દ્વારા, આ સંવેદી અંગ દ્વારા જે પણ સંવેદના ઉત્પન્ન થાય છે ક્યાંથી પસાર થાય છે? બૃહદ મસ્તિષ્કમાં. અને બૃહદ મસ્તિષ્કમાંથી સીધું થેલેમસ ની અંદર જશે. બરાબર? કયા અમુક ખાસ વસ્તુઓ યાદ રાખજો. કઈ સંવેદના તો કે દર્દ જે થાય, પછી ગરમી સહન થાય, પછી ઠંડી છે, આ બધાનું નિયંત્રણ કોના દ્વારા થાય? થેલેમસ દ્વારા. યાદ રાખજો, ગરમી, ઠંડી, દર્દ, દુઃખ આ બધાનું જે નિયમન છે એ કોના દ્વારા થાય છે? થેલેમસ દ્વારા થાય. ચાલો બસ, થેલેમસમાં 2 જ પોઈન્ટ છે, બીજું કઈ છે નહીં. તો હવે આપણે કહીશું હાઇપોથેલેમસ. હવે આનું શું કામ છે? હિપ્પોપોટેમસ, હાઇપોથેલેમસ. તો હાઇપોથેલેમસ નું કામ શું તો કે હવે ભાઈ અમુક પ્રકારની બીજી ક્રિયાઓ, જેમ કે તમને ભૂખ લાગે, ભૂખડ, કુંભકર્ણિયા જો 6 મહિના ઢૂસ કરવું, તો જે ભૂખ લાગે, જે લોહીનું દબાણ હોય, બ્લડ પ્રેશર જેને આપણે કહેવી, આ બધી ક્રિયાનું નિયમન પાછું કોણ કરશે? હાઇપોથેલેમસ કરશે. બરાબર? તો બ્લડ પ્રેશર એટલે કે લોહીનું દબાણ, ભૂખ. અહીંયા એક મેં કીધું જો કે અહીંયા દર્દ છે એ થેલેમસ દ્વારા થાય. તો જે ખુશી હોય એ પાસ થઈ ગયા કેમ આમ કહેતા હોય ભાઈ
ખબર જ હોય કે ઉલળવાના છે આ એક્ઝામ માં ગયા પણ પાસ થઈ ગયા પાસ અને પલટી દો આ જે ખુશી જે નીકળે છે ક્યાંથી નીકળે છે તો હાઇપોથેલેમસ એનું જે નિયંત્રણ આ પાર્ટી આજ કી પાર્ટી મેરી તર તો આ બધું ક્યાંથી નીકળે હાઇપોથેલેમસ તો જેટલી પણ ખુશીના જે સમાચારો આ બધું ખુશી જ્યાંથી નીકળે છે એનું નિયંત્રણ કોણ કરે તો કે હાઇપોથેલેમસ કરે બરાબર જે ભૂખ લાગે ખુશી આ બધાનું નિયમન કોણ કરે હાઇપોથેલેમસ ચાલો ખુશીનું નિયંત્રણ તો કરે પણ કોક એક ઝાપટ માર્યો ફેલ તો દાંત ચડક ને ગાલામાં માર્યો ખબર પડે રાડું નાખીને બોલતા હતા આજે ગુસ્સાનું નિયંત્રણ પણ કોણ કરે હાઇપોથેલેમસ કરે તો હું લખી નાખું ગુસ્સો બરાબર ધમકી દેતી ખબર પડે હાલ ઉપર ફોન કરવા માંડે ભાગવાન થઈ ગયું છે આવતો રહેજો મેદાનમાં હા બાપા શાંતિ રાખને તો આ બધાનું નિયંત્રણ કોણ કરે છે તો હાઇપોથેલેમસ કરે લોહીનું દબાણ ભૂખ ખુશી તરસ લાગે બરાબર ગુસ્સો આવે આ બધાનું નિયંત્રણ મગજ અગ્ર મગજના એક ભાગ હાઇપોથેલેમસમાં થાય ક્લિયર બરાબર આટલી વસ્તુ તમને પહેલા તો સમજાઈ જવી પડે અગ્ર મગજના ભાગ થયા આ બે જે બાકી છે કરોડરજ્જુ બાકી છે પરિવર્તી બાકી છે પણ આટલા ભાગ થયા બરાબર કે આટલી વસ્તુ હાઇપોથેલેમસ કે એનું નિયંત્રણ કોના દ્વારા થાય તો ચાલો અહીંયા સુધી ક્લિયર ઓકે આટલું જ તે એવું નહીં હોય તમને જે ઈચ્છા થઈ લખી શકો આગળ જેમ કે અમે લોહીનું દબાણ ભૂખ તરસ લખ્યું જો હજી તરસ નથી લખ્યું તો તમે તરસ લખી શકો ઊંઘ લખી શકો બરાબર આ બધું પાછું તમે એની અંદર લખી શકો એટલે બિંદાસ ટેન્શન નહીં ચાલો હવે મધ્યની વાત કરશું અગ્ર મગજની વાત કરીએ આપણે બરાબર હવે આપણે કહીશું મધ્ય મગજ કે શું કામ કરે જો આજ હું મસ્તી એટલા માટે નથી કરાવતો કેમ કે લેક્ચર બહુ લાંબો થાય એમ છે તો શાંતિથી છે ને ભણ્યા રાખો છે બહુ ઈઝી ટેન્શન લેવાની જરૂર નથી બરાબર મધ્ય મગજ ઓકે તો મધ્ય મગજની વાત થઈ તો સિમ્પલ મધ્ય મગજમાં કઈ જાજુ હોતું નથી માં ડાયરેક્ટ લખી નાખવાનું કે જે દ્રષ્ટિ હોય શ્રવણ હોય શ્રવણ આ તમને એમ થાય સાહેબ હમણાં તો લખ્યું હતું પણ અહીંયા સમજો હું લખું કે દ્રષ્ટિ છે શ્રવણ છે સ્પર્શ છે એના સંવેદી કેન્દ્રો મુખ્ય સંવેદી કેન્દ્રો અહીં આવેલા હોય ના મુખ્ય સંવેદી કેન્દ્રો ક્યાં આવેલા હોય મધ્ય મગજમાં એટલે અગ્ર મગજમાંથી પછી મધ્ય મગજમાં સંદેશો મળે એમ કહું છું સમજાય છે અગ્ર મગજમાં આ બધું આવ્યું તો એનો પછી મધ્ય મગજમાં સંદેશો મળશે બરાબર તો મધ્ય મગજમાં બસ આટલું જ છે બીજું કાંઈ છે નહીં તો એક જ વાક્યમાં મધ્ય મગજ માટે યાદ રાખવાનું છે ચાલુ થઈ ગયું ને ચલો ઓકે ક્લિયર ફરી વખત મધ્ય મગજ એટલે જોવું સાંભળવું અને સ્પર્શના જેટલા પણ સંવેદી કેન્દ્રો છે મુખ્ય સંવેદી કેન્દ્રો એ ક્યાં આવેલા હોય મધ્ય મગજ દ્વારા તેનું નિયંત્રણ થાય છે આખો પોઈન્ટ લખવાનો અડધું અડધું લખતા નહીં હું ટાઈમના અભાવે એટલું અડધું અડધું લખું છું હવે આપણે કહીએ પશ્વ મગજ पिछला वाला बराबर के जे આપણે એમ કહેતા હોય નાનું મગજ અને एकदम सूक्ष्म હું नाजुक भाग હોય બરાબર નાનું મગજ છે નાજુક ભાગ ઘણા બધા કહેતા કે ના મરાય નહીં छोटा मगज होता है बराबर શું થયું ટીકલો દડો નાખતો તો આ બધું તમે જોયું છે ને શું થયું મને ખબર બોલે છે નાનું મગજ દુખે છે પણ સારું થઈ જશે વાંધો નહીં તો આ નાનું મગજ છે જો ઘણી વખત એવું થાય અહીંયા કે નાના મગજની અંદર તમને નાની ઈજાથી પણ માણસ મૃત્યુ પામી જાય ઘણી વખત એવું પણ થાય બહુ જાજુ વાગી ગયું હોય છતાં પણ કાઈ ન થાય તો ક્યારે એવું થાય નક્કી નહીં અને અહીંયા નાના મગજ ઉપર જો વાગે એટલે સિમ્પલ એક વસ્તુ કે કોમામાં જવાનું હેમરેજ થવાનું છે હેમરેજ શબ્દ આપણે વાપરવી છે એ થવાની શક્યતા બહુ વધી જાય બરાબર એટલે નાનું મગજ છે એકદમ નાજુક ભાગ કહી શકાય બરાબર એકદમ કોમળ ભાગ કહી શકાય કે જેના દ્વારા સમજો કે આપણો જીવતા છીએ આપણે એ ખબર પડે બરાબર તો આની અંદર કોણ કોણ આવેલા હોય તો આકૃતિ જોતા જજો આમાં તમને બધું દેખાય છે બરાબર જો એ કીધેલું છે અગ્ર મગજ છે આ મધ્ય મગજ છે આ બધી વાત છે તો પશ્વ મગજની વાત જો હવે કોણ છે અનુમસ્તિષ્ક લંબ મજ્જા અને સેતુ કોણ છે અનુમસ્તિષ્ક લંબ મજ્જા અને સેતુ આપણે ચાલો સેતુ પહેલા લખીએ સેતુ એપ ડાઉનલોડ કરો અને કોરોનાથી બચો એવું હું નથી કહેતો
મોદી સરકાર કહે છે ને, બરાબર. તો અનુમસ્તિષ્ક સેતુ અને લંબ મજ્જા ઓલામ જેમ આપણે કર્યું હતું હાઇપોથેલેમસ ને થેલેમસ ને, બરાબર. તો એની જેમ આવ્યું ગયું. હવે આમાંથી પાછું જોશું ભાઈ પહેલું હવે આપણે જોઈએ અનુમસ્તિષ્ક હોય તો રોમન આંકડામાં આકાર રાખ્યું કે ભાઈ અનુમસ્તિષ્ક. चलो अनुमली वाला अनु ने वो आग लगा देंगे आग लगा देंगे आग लगा देंगे इने अनुमस्तिष्क એટલે સમજો કે ભાઈ પશ્વ મગજનો પહેલો ભાગ. જો અગ્ર મગજ એટલે આગળના ભાગની વાત છે પણ પશ્વ મગજનો પહેલો ભાગ ઉપર આવે, બરાબર. આ નીચે તો લંબ મજ્જા આવી જાય, સમજો. આ નીચે લંબ મજ્જા આવી જાય એટલે ઈને અનુમસ્તિષ્ક એટલે નાના મગજનો પહેલો ભાગ, બરાબર. કે જ્યાં શરીરની જોઈ કોઈ પણ સમતુલા હોય બધી સમતુલા શરીરની કોણ જાળવે? અનુમસ્તિષ્ક. સમતુલામાં ખબર પડે ને, એકદમ ડિટેલમાં આપણે ઉતરવી છે. એટલે જો શરીરની સમતુલા એટલે તમે જે કાંઈ એનર્જી તમને મળવી જોઈએ આ બધી એનર્જીનું નિયમન કોના દ્વારા થશે? અનુમસ્તિષ્ક દ્વારા. એટલે એમ કહેવાય કે શરીરની સમતુલા જાળવે, શરીરની સમતુલા. ચાલો હું થોડુંક લખું, થોડુંક તમે આગળ લખતા રહેજો, બરાબર. કેમ કે આપણે ઘણી બધી લાંબુ ખેંચવાનું છે. એટલે બીજું તો કે એમ પણ કહી શકાય આપણે કોઈ પણ હલનચલન કરવી છે તો હલનચલનનું નિયમન, હલનચલનની ક્રિયાનું નિયમન કોણ કરે? તો કે અનુમસ્તિષ્ક કરે. દાખલા તરીકે કહી દેવાનું કે ચાલવું, દોડવું, ડિસ્કો કરવો. आज मुझे यार की शादी है तो डिस्को करવો, બરાબર. તો બધી વસ્તુનું નિયંત્રણ કોણ કરે છે? અનુમસ્તિષ્ક પ્રયોગ કરે. શરીરને સમતુલા જાળવે તો તે હલનચલનની ક્રિયામાં ખબર પડે ને. ઓકે. અને બીજું હલનચલનની ક્રિયા દાખલા તરીકે હાલવું, ચાલવું, બરાબર. હાલવું ચાલવું બધું એક જ થયું. ચાલવું, દોડવું, ડાન્સ કરવો એટલે કે ડિસ્કો કરવો, નાચવું, ગમે જે તમે લખો એ. ઓકે. આટલું ક્લિયર? તો આનું મસ્તિષ્ક થયું. હવે આપણે લંબ મજ્જાની વાત કરવી. કોની વાત કરશું? લંબ મજ્જા. સેતુમાં તો કઈ હોતું નથી એટલે આપણે લંબ મજ્જાની વાત કરી દઈશું. સેતુ એક ભાગ છે, જો અહીંયા તમને દેખાય છે सेतु, बराबर. राम जी की सेना ने सेतु बनाया, जो सेतु बनाया था ने बोला लंका में जवा ई, तो आ लंका નથી લખવાનું, અહીં આપણે લખવાનું છે લંબ મજ્જા, બરાબર. લંબ મજ્જા તો ખબર ક્યાંથી શરૂ થાય? તો કે આ ગરદનના પાછલા ભાગથી, બરાબર. અહીંયાથી આપણે લંબ મજ્જાની શરૂઆત થાય અને ત્યાંથી નીચેથી પછી કરોડરજ્જુની શરૂઆત થઈ જાય, બરાબર. ઓકે. તો આ લંબ મજ્જાની વાત કરીએ કે લંબ મજ્જા ખાસ પોઈન્ટ અહીંયા કે દરેક પ્રકારની અનૈચ્છિક ક્રિયાનું નિયમન. જો આપણે મેં કીધું હતું આગળ અનૈચ્છિક ક્રિયા, પણ એ અનૈચ્છિકમાં કઈ કઈ લેવાની? વિચાર, વાણી અને યાદશક્તિ. પણ અહીંયા હું કહું છું દરેક પ્રકારની અનૈચ્છિક, અથવા તો પહેલા ખાલી લખો અનૈચ્છિક ક્રિયાનું નિયમન. અનૈચ્છિક ક્રિયાનું નિયમન. કેવા કેવા પ્રકારની અનૈચ્છિક ક્રિયા છે? તો હવે ગમે એ લખી શકો તમે. દાખલા તરીકે બગાસું ખાવું, છીંક ખાવી, ઉલટીનું નિર્માણ થવું. ઉલટી જે આવે છે કે આપણે હાથે કરીને તો નથી લાવતા, આંગળા નાખી નાખીને લાવો એ વાત અલગ છે. બાકી ઉલટીનું નિર્માણ થવું સમજો હું કહું છું, બરાબર. બગાસા, છીંક, ઉલટીનું નિર્માણ થવું, હૃદયનું ધબકવું, પછી ફેફસાની ક્રિયાઓ, આ જે પછી તમને આવડતું હોય બગાસું ખાવું, આ બધી ક્રિયાનું જે નિયમન છે એ કોના દ્વારા થાય? લંબ મજ્જા. તો ઉદાહરણ તરીકે આવું બધું લખી દેવાનું. ક્લિયર? તો અહીંયા આપણું મગજ પૂરું થાય છે. હવે લઈ લો કરોડરજ્જુ, બરાબર. હવે આપણે વાત કરશું કરોડરજ્જુની. ચાલો, ઓકે. અહીંયા સુધી ક્લિયર ભાઈ બધાને? જોઈ લો મધ્ય મગજ ને પછી છેલ્લે પશ્વ મગજ કે જેની અંદર અનુમસ્તિષ્ક, સેતુ, લંબ મજ્જા, બરાબર. ઓકે, ક્લિયર. હવે કરોડરજ્જુમાં આપણે કેવી? તો કરોડરજ્જુમાં ભાઈ આપણને ખબર હોય કે ભાઈ 31 મણકાની જોડ હોય, બરાબર. જનરલી ગણો તો 31, બાળકોમાં 33 મણકાની જોડ. તો અહીંયા તમારે ઘણા તો 26 પણ કહેતા હોય છે, બરાબર. એટલે અત્યારે આપણે 31 જ યાદ રાખવાના છે. 31 મણકાની જોડ એટલે 31 દુ ને 62, ટોટલ 62 હોય, સમજો. 31 મણકાની જોડ એટલે ટોટલ કેટલા હોય? જોડ એટલે એક જોડમાં બે હોય એટલે 31 દુ 62, તો ટોટલ 62 હોય, બરાબર. તો ટોટલ 62. ઓકે. ક્યાંથી શરૂ થાય? તો કરોડરજ્જુ આપણને ખબર છે લંબ મજ્જાથી શરૂઆત પામે. ક્યાંથી?
લંબ મજ્જાથી, બરાબર, ગરદનનો નીચેનો ભાગ લંબ મજ્જાથી શરૂ થાય, લંબ મજ્જાથી શરૂઆત થાય છે, બરાબર, આ કરોડરજ્જુની. ઓકે, હવે કરોડરજ્જુમાં અલગ અલગ પ્રકારના દ્રવ્ય આવેલા હોય છે, કરોડરજ્જુમાં અલગ અલગ પ્રકારના દ્રવ્ય આવેલા હોય છે. ઓકે, બરાબર. તો હવે લંબ મજ્જા શરૂ થાય, મેં દ્રવ્યની વાત કરી, જુદા જુદા દ્રવ્ય છે, બે પ્રકારના દ્રવ્ય હોય, બરાબર, એની વાત કરવી. પણ આપણે લંબ મજ્જાથી શરૂ કીધું, તો શરૂઆત લંબ મજ્જાથી, તો અંત તો પશ્વ ભાગમાં અંત પામે. ક્યાં પામે? પશ્વ ભાગમાં અંત પામે, બરાબર. તો આ જે છે એની અંદર મુખ્ય બે દ્રવ્યો, પણ દ્રવ્યની વાત આપણે પછી કરવી. કેમ? કારણ કે એની પહેલા શું હોય તો ખબર હોવી જોઈએ, દ્રવ્ય ક્યાં હોય છે એની વાત કરીશ એટલા માટે. તો પહેલા આપણે જોયું કે હવે ભાઈ આ કરોડરજ્જુ છે, જો સિમ્પલ તમને કહું, સ્પાઇન કોર્ડ કહેવાય એને, બરાબર, સ્પાઇરલ કોર્ડ, સિમ્પલ એવું પણ બધા બોલતા હોય છે, બરાબર. તો આ જે છે એમાં આ મણકાઓ શું કામ કરે? તો કે શરીરને આધાર આપવાનું કાર્ય છે. કાર્ય શું છે? શરીરને આકાર અને આધાર આપે. કાર્ય શું છે? શરીરને આકાર અને આધાર આપવાનું, બરાબર. આકાર ને આધાર કઈ રીતે? જો આ નો હોત તો ઢગલો, ડાયરેક્ટ ઢગલો જ થઈ જાય, સીધા કોથળીમાં ભરી ડોલમાં ભરીને સીધા લઈ જ જવાનું, બરાબર. ચાલો બાળકો, આજે આપણે ભણવી, આમ ભણાવતો હોત ને હું, કેમ કે જો આ છે એટલા માટે આપણે જો સિમ્પલ આમ ઉભા રહે, આધાર આપી દીધો, બરાબર, ને આકાર ચોક્કસ આપો ભાઈ, અહીંથી અહીંયા આમ જ તે આકાર કમ્પ્લીટ, એટલે આકાર અને આધાર આપવાનું કામ કરે છે, બરાબર. હવે આ કરોડરજ્જુ છે ને, જો એનો એક પણ મણકો તૂટે ને તો સમજી લો કે એટલું બધું નુકસાન થાય, એટલે પછી એ નુકસાનની ભરપાઈ કરવી એટલે કે પછી મણકાને જોડવું એટલે તકલીફ વાળો કરોડોનો ખર્ચો કરી નાખવાનો થાય, બરાબર. મનુષ્યને જો એમાં તકલીફ પડે તો આ જે કરોડરજ્જુમાં જો કોઈને પણ નુકસાન થયું, કોઈને મણકો તૂટ્યો એટલે ગયા, આપણે સમજી લો, પછી ખાટલામાં જ પડ્યા રહે અને અમુક સમય થાય એટલે સીધા પૂરું થઈ જાય, બરાબર. એટલે બહુ ખતરનાક વસ્તુ, જો એનું કોઈ નુકસાન થાય તો એનું રક્ષણ કરવા માટે કોઈ હોય, આ નુકસાન ન થાય ને એટલા માટે રક્ષણ કોના દ્વારા થાય? જો આમાં આપણે કીધું કે આનું રક્ષણ કોના દ્વારા થાય? જો ખોપરી દ્વારા, મગજનું, બરાબર. તો આ કરોડરજ્જુનું રક્ષણ કોના દ્વારા થાય? તો કે કરોડરજ્જુનું રક્ષણ ભાઈ થાય કરોડ સ્તંભ દ્વારા થાય. કોના દ્વારા થાય? તો કે રક્ષણ, જો અહીંયા લખું છું, બરાબર, રક્ષણ કોના દ્વારા થાય? કરોડ સ્તંભ દ્વારા. કોના દ્વારા? કરોડ સ્તંભ દ્વારા થાય, બરાબર. ઓકે, હવે એક શબ્દ કહું નવો યાદ રાખજો, કરોડ સ્તંભ છે કશેરુકાની બનેલી હોય, નાના નાના હરકા દ્રવ્યો આ બધા ભેગા થઈને એક વસ્તુ જે બનાવે ને એને કહેવાય કશેરુકા. તો કરોડ સ્તંભ શેનું બનેલું હોય? કશેરુકાનું બનેલું હોય છે. શું કહેવાય? કશેરુકાનું બનેલું હોય છે. કરોડ સ્તંભ કશેરુકાનું બનેલું, બરાબર. શબ્દ યાદ રાખજો, કશેરુકા. વેરી ગુડ. ઓકે, તાનિકા શબ્દ પણ આવશે, પણ એ આપણે પછી વાત કરીએ, બરાબર. કેમ કે જો સરસ મજાનું મટીરીયલ અમે બનાવેલું છે કમ્પ્લીટ, આમાં મગજ નથી લખ્યું હજી, મેં કોઈ પણ અમુક વસ્તુ હજી લખી છે, અમુક નથી લખી, પણ તમારા માટે કમ્પ્લીટ મટીરીયલ જો તૈયાર કરું છું. આમાં જે કરોડરજ્જુની માહિતી છે ને એની કરતા પણ આમાં વધારે છે, બરાબર. હજી અમુક વસ્તુ તો માહિતી કહું ને તો આવી નથી, બરાબર. કેમ કે આમાં જે છે એની કરતા આની અંદર માહિતી છે બહુ વધારે છે. ઓકે, તો સમજો, આપણે બહુ ઝાઝી માહિતી મેળવવાની છે, મટીરીયલ તમે કહેશો તો મળશે, બરાબર. ઓકે, આની ફરતે ફરતે સમજો, કરોડરજ્જુની ફરતે ફરતે, આ કરોડરજ્જુ છે એની ફરતે ફરતે ત્રણ કલા આવેલો, એટલે કે આવરણ. કલા એટલે મીન્સ કે આવરણ. તો ફરતે ફરતે ત્રણ કલા આવેલી હોય છે, લખજો તમે ફરતે, બરાબર. કરોડરજ્જુની ફરતે ત્રણ કલા આવેલી હોય છે, એટલે કે આવરણ આવેલા હોય છે. આ આવરણને તાનિકા કહેવાય. શું કહેવાય? તાનિકા. શબ્દ યાદ રાખજો, કરોડરજ્જુની ફરતે ત્રણ કલા એટલે કે આવરણ આવેલા હોય, આવરણને તાનિકા કહેવાય, બરાબર. ઓકે, હવે કરોડરજ્જુમાં જુદા જુદા પ્રકારના બે દ્રવ્યો આવેલા હોય છે. કરોડરજ્જુ જુદા જુદા પ્રકારના બે દ્રવ્યથી બનેલા હોય છે. કયા કયા? તો કે એક શ્વેત દ્રવ્ય અને ભૂખરું દ્રવ્ય. કેવું?
શ્વેત દ્રવ્ય અને ભૂખરું દ્રવ્ય, બરાબર. અંદરની તરફ શ્વેત દ્રવ્ય હોય કરોડરજ્જુની અંદર અને બહારની તરફ ભૂખરું દ્રવ્ય હોય છે. યાદ રાખજો. ફરી વખત આ વાક્ય હું જ લખતો તમે લખજો. કરોડરજ્જુની અંદર શ્વેત દ્રવ્ય હોય છે, કરોડરજ્જુની બહાર ભૂખરું દ્રવ્ય હોય છે. ભૂખરું દ્રવ્ય છે H આકારે ગોઠવાયેલું હોય છે. મણકા જે હોય ને આપડા, તમને ખબર હોય કે આ મણકા છે, આમ ગોઠવાયેલા હોય, આ ટાઈપનો H આકારે ગોઠવાયેલા હોય આ મણકા, બરાબર. ખબર ને? જો 8 કરોડરજ્જુ હોય એની અંદર મણકા ગોઠવાયેલા હોય, ટોટલ H આકાર બનાવે તો એ ટાઈપનું હોય, બરાબર. તો H આકારના મણકા ગોઠવાયેલા એટલે કે આ જે ભૂખરું દ્રવ્ય છે કેવી રીતે ગોઠવાયેલું હોય? H આકારે ગોઠવાયેલું હોય છે, બરાબર. હવે ક્યારના આપણે વાત કરી છે ને મેઈન આકારની તો વાત કરી ને ભાઈ, કરોડરજ્જુનો મુખ્ય આકાર કેવો હોય? તો કે એનો મેઈન આકાર, મુખ્યનો આકાર નળાકાર જેવો હોય છે. કેવો હોય? નળાકાર જેવો હોય છે, બરાબર. ક્લિયર? અથવા એમ પણ કહી શકાય કે ધડમાંથી પસાર થતું આ ધડ, બરાબર. આ ધડમાંથી પસાર થતું નળાકાર રચનાને કરોડરજ્જુ કહેવાય. વાક્ય લખજો. ધડમાંથી પસાર થતી નળાકાર રચનાને શું કહેવાય મિત્ર? કરોડરજ્જુ કહે છે, બરાબર. આ કરોડરજ્જુની વાત થઈ. ઓકે. બીજું એનું કામ તો કે શરીરના વિવિધ અંગોને, જો આ બધા અંગોની વાત છે, આ બધા અંગો, બરાબર. તો શરીરના વિવિધ અંગોને જો આ બધા અંગોને ક્યાં સુધી? તો કે મગજ સુધી સાંકળવાનું કામ કરે, બરાબર. મગજ સુધી સાંકળે. તો કે શરીરના વિવિધ પ્રકારના અંગોને મગજ સાથે સાંકળે એટલે કે જોડે, બરાબર. તમે સાંકળે શબ્દ લખો તો સારું, જોડે લખો તો પણ સારું, કોઈ વાંધો નથી, બરાબર. કે મગજ સાથે બધા જ અંગોને જોડવાનું કામ કોનું છે? તો કે કરોડરજ્જુનું છે. ઓકે. હવે આજે આપણે મેં કીધું હતું કે કોઈ પણ પ્રકારના જે સંદેશ આવે ને સૌથી પહેલા સંદેશા કરોડરજ્જુને મળે, ત્યારબાદ મગજ દ્વારા પહોંચે, પછી મગજ એનું નિયંત્રણ કરે, બરાબર. એટલે સૌથી પહેલા કરોડરજ્જુ દ્વારા થાય આ નિયમન. તો એનો અર્થ એમ થયો કે શરીરના અંગોથી મગજ સુધી અને મગજથી શરીરના અંગો સુધી સંદેશાનું વહન કોણ કરે છે? કરોડરજ્જુ. ચાલો આ પણ એનું કાર્ય થયું હોય, બરાબર. થયું હોય નહીં, થયું એમ, બરાબર. તો આ પણ એનું કાર્ય થયું કહેવાય, આ પણ એનું કાર્ય છે. ઓકે. તો કયું કાર્ય કીધું? તો કે મગજથી પહેલા તો શરીરના અંગોથી મગજ સુધી પહેલા સંદેશા મોકલે ને પછી મગજથી મળે. તો પહેલા જોઈ કે આપણે લખતા જેમ કે મારે લખવું છે તો શરીરના અંગોમાં કે હું જે લખું છું એ લખવાનો સંદેશો આપે સીધું મગજને, કારણ લખવું છે, મગજ હા પાડે પછી હું લખી શકું. તો પછી પાછું મગજ હા પાડશે એટલે પાછા સંદેશા કોને આપે? શરીરના અંગો સુધી, બરાબર. એટલે વાક્ય આખું લખજો કે શરીરના અંગોથી મગજ સુધી અને મગજથી શરીરના અંગો સુધી સંદેશાનું વહન કોના દ્વારા થાય છે? તો કે કરોડરજ્જુ દ્વારા થાય છે, બરાબર. એટલે આ કરોડરજ્જુની માહિતી થાય. એમ પણ કહી શકાય કે કેટલાક એવા પણ કાર્ય છે કે જેનું નિયમની પોતે જાતે કરે. કેટલાક કાર્યનું નિયમન મગજને પૂછ્યા વગર પોતે જાતે કરે છે. ફરી વખત, કેટલાક કાર્ય એવા હોય, જો અમુક પ્રકારના એવા કાર્ય હોય કે ભાઈ જે કાર્યમાં મગજની કોઈ આમ કહેવાય જરૂર પડતી જ ન હોય, બરાબર. તો એવા કોઈ પણ કાર્ય કે એમાં મગજને પૂછે નહીં, ડાયરેક્ટ રિએક્ટ કરી દે, મગજને પૂછવાની જરૂરી સમજે જ નહીં. કઈ આંખના પલકારાની સિમ્પલ ઉલટીનું નિર્માણ ના બધું સિમ્પલ જે વસ્તુ હોય ને એ મગજને બહુ ન પૂછે, એ ડાયરેક્ટ એના ઉપર ક્રિયાનું નિયમન કરી નાખે ડાયરેક્ટ, બરાબર. તો આ થઈ ગયું આપણું કરોડરજ્જુ. ક્લિયર? આમાંથી તો કદાચ કાંઈ બાકી રહેતું નથી, બરાબર. ઓકે 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 ઓકે. ચાલો હવે એમ કહી શકાય કે આ કરોડરજ્જુ છે, તમે ખબર છે જો આ તમે વળવું હોય ને તો વળી શકો, ઊભું થાવ તો ઊભા શકો. તો એનો અર્થ એમ કે જો આ સ્પ્રિંગ જેવું કામ કરે ને, વળવું વળી શકે, આમ ખેંચી શકાય, આમ ઊંચું થવું હોય તો થઈ શકાય એમ, બરાબર. તો આ કેવું થઈ ગયું? સ્થિતિસ્થાપક, હે ને? તો કરોડરજ્જુ કેવું છે? સ્થિતિસ્થાપક જેવો શબ્દ વાપરવો હોય તો વાપરી શકાય, ન વાપરવો હોય તોય વાંધો નહીં, પણ આ લખાય. આ હેલો પોઈન્ટ છે, સરસ પોઈન્ટ છે. સ્થિતિસ્થાપક હોય છે, બરાબર. અને જો આ હાડકા જે બને, આ કરોડરજ્જુ છે, હાડકા જે બને છે, એટલે હાડકા જે હોય, હાડકાની વચ્ચે વચ્ચે થોડીક જગ્યા હોય, અને જગ્યા એટલે ગાદી જેવો ભાગ, એટલે ખુરચા હોય, એટલે
કરોડરજ્જુમાં આવેલા હાડકાની વચ્ચે કુર્ચા આવેલી હોય છે, આવું લખવાનું. કરોડરજ્જુમાં આવેલા હાડકાની વચ્ચે એટલે કે મણકાની વચ્ચે શું આવેલી હોય? કુર્ચા આવેલી હોય છે. ચાલો અહીંયા સુધી ક્લિયર. અહીંયા આપણું મગજ અને કરોડરજ્જુનો ભાગ કમ્પ્લીટલી પૂરો થાય છે. બરાબર? મગજ અને કરોડરજ્જુ કમ્પ્લીટ અહીંયા પૂરા થાય છે. નોટ કરી લીધું ને ભાઈ? પૂછી નાખ્યું મેં તો. ચાલો હવે આપણે એક જ વસ્તુ રહી, પરિઘવર્તી. એટલે હું ડાયરેક્ટ પરિઘવર્તી કરીને સીધું લખી નાખું. બરાબર? પરિઘવર્તી ચેતાતંત્ર. ઓકે. આપણે જે મધ્યવર્તીને સીએનએસ કીધું હતું એમાં પીએનએસ, પેરિફેરલ નર્વસ સિસ્ટમ. ન્યુરલ સિસ્ટમ પણ ઘણા બધા કહે છે. બરાબર? ન્યુરલ સિસ્ટમ પણ કહે છે, પણ આમ સિમ્પલ સાચો શબ્દ શું વપરાય? નર્વસ સિસ્ટમ. તો પેરિફેરલ નર્વસ સિસ્ટમ. બરાબર? સીએનએસ અને પીએનએસ આ બે ખાસ યાદ રાખજો. ક્યારેક એમ પણ પૂછાય કે સીએનએસ અને પીએનએસ વચ્ચેનો તફાવત સમજાવો. બરાબર? તો ખાસ તો આટલી વસ્તુ. હવે આપણે પરિઘવર્તીમાં જોઈ કે ભાઈ મગજમાંથી અમુક જે નલિકાઓ નીકળતી હોય. બરાબર? તો મગજમાંથી નીકળતી નલિકાઓ મસ્તિષ્ક સુધી જાય. તો કેટલી નલિકાઓ હોય? તો કે મગજમાંથી નીકળતી 12 મસ્તિષ્ક ચેતા. નલિકા કયો કે ચેતા કયો? કેમ કે આપણે એમ કીધું હતું કે ભાઈ જુદી જુદી ચેતાઓથી બનેલા તંત્રને ચેતાતંત્ર કહેવાય. એટલા માટે નલિકાની જગ્યાએ આપણે શું શબ્દ વાપરશું? ચેતાઓ. કે મગજમાંથી નીકળતી જુદી જુદી 12 ચેતાઓ અને કરોડરજ્જુમાંથી નીકળતી ટોટલ 11 ચેતાઓ હોય. સોરી, કરોડરજ્જુમાંથી 31 મણકાની વાત કરીએ એટલે એક એક મણકામાંથી એક એક ચેતા હોય એટલે 31 ચેતાઓ. આ બધાયનું નિયમન કોના દ્વારા થાય છે? તો કે આ બધાયનું નિયમન પરિઘવર્તી ચેતાતંત્ર દ્વારા થાય છે. બરાબર? ફરી વખત કે મગજમાંથી નીકળતી ટોટલ 12 ચેતાઓ અને કરોડરજ્જુમાંથી નીકળતી ટોટલ 31 ચેતાઓ. કેમ કે આ બધું મગજ અને કરોડરજ્જુ એક ભાગ હતો. બરાબર? પરિઘવર્તીનો મધ્યવર્તીનો ના મધ્યવર્તી ઉપર કંટ્રોલ કોણ રાખે? પરિઘવર્તી. એટલા માટે આ બધાનું નિયમન કોણ કરશે? પરિઘવર્તી. તો આ બધાનું નિયમન છે પરિઘવર્તી ચેતાતંત્ર કરે છે. બરાબર? આ પરિઘવર્તી ચેતાતંત્રના મુખ્ય 3 પ્રકાર છે. એટલે કે આ ચેતાઓ જે છે આ ચેતાઓના 3 પ્રકાર છે. સમજો, પરિઘવર્તી ચેતાતંત્ર નથી કહેતો હું, ચેતાઓના 3 પ્રકારની વાત કરું છું. જુદી જુદી 3 પ્રકારની ચેતાઓ હોય છે. આ લેવી એટલે આપણે અહીંયા આ ટોપિક પૂરો થાય. બસ આટલો જ છે, કઈ નથી. તો પહેલો આપણે કેવી કે કોઈ પણ સંવેદી અંગો દ્વારા જે આપણને સંદેશા મળે છે એ સંવેદી ચેતા. બરાબર? કઈ ચેતા કહેવાય? સંવેદી ચેતા. કે ભાઈ સંવેદી અંગોમાંથી મગજ સુધી જે સંદેશા મળે. ક્યાં? ફરી વખત ક્યાં? સંવેદી ચેતાનું કાર્ય શું છે? ક્યાં સંદેશા પહોંચાડે? તો કે સંવેદી અંગોથી મગજ સુધી સંદેશા પહોંચાડે છે. ક્યાં પહોંચાડે? સંવેદી અંગોથી મગજ સુધી. સંવેદી અંગો ખબર ને 5. બરાબર? તો આ સંવેદી અંગોમાંથી જેટલા પણ સંદેશાઓ નીકળે એ ક્યાં પહોંચે? તો કે ડાયરેક્ટ મગજ સુધી પહોંચે. એની પછી બીજું છે પ્રેરક ચેતા. બે નથી લખતો, ડાયરેક્ટ લખો પ્રેરક ચેતા. તો આનું ઉલટું કરી નાખી. મગજથી સંવેદી અંગો સુધી અથવા તો શરીરના ભાગો સુધી. ક્યાંથી? જો આ સંવેદી અંગોથી મગજ સુધી પહોંચે તો મગજ કોઈ પણ હવે આ પ્રેરેલા સંદેશા હોય કે જેમ કે મેં હમણાં કીધું કે ભાઈ મારે હાથ ઊંચો કરવો છે તો હાથ ડાયરેક્ટ સંદેશા મળે. ભાઈ હાથ ઊંચો કરવો છે, મગજ કે આ ઊંચો કરે એટલે મગજ દ્વારા પ્રેરેલા સંદેશા હોય ને એ બહાર નીકળે. તો મગજ દ્વારા જે પ્રેરેલા સંદેશા હોય બહાર નીકળે એટલે એનું નિયમન કોણ કરે? તો કે પ્રેરક ચેતા કરે. બરાબર? તો કે મગજે પ્રેરેલા સંદેશા ક્યાં મોકલે? તો કે મગજે પ્રેરેલા સંદેશા શરીરના
વિવિધ અંગો સુધી મોકલવાનું કામ કરે છે. આ સંવેદી, આ પ્રેરક, અને ત્રીજું આપણે હવે નામ લઈ લેવી મિશ્ર ચેતા. મિશ્ર ચેતાનું કામ શું હોય? આ બંને ભેગું થઈને જે કાર્ય થાય એ બધું મિશ્ર ચેતાનું હોય. કે સંવેદી અંગોથી મગજ સુધી પહોંચાડે, મગજથી પાછા સંવેદી અંગો અથવા તો કોઈ પણ શરીરના અંગો આ બધા સુધી જે પણ સંદેશા પહોંચાડવાનું કામ હોય એ છેલ્લે કોનું હોય? તો કે મિશ્ર ચેતાનું હોય છે. ક્લિયર? તો અહીંયા આપણું આખું ચેતાતંત્ર પૂરું. મુખ્ય 3 ભાગ કીધા હતા: મધ્યવર્તી, પરિઘવર્તી અને સંવેદનાગ્રાહી. સંવેદનાગ્રાહી આપણે પહેલા ભણ્યા હતા એટલે આજ 2 ભણ્યા: મધ્યવર્તી અને પરિઘવર્તી ચેતાતંત્ર. ચોપડી કરતા બહુ વધારે માહિતી હતી. તો ચાલો મિત્રો, શેર કરજો, લાઈક કરજો, બધા તમારા મિત્રોને પોગાડી દો. ભાઈ મગજ આટલું હેલું થઈ ગયું, કેમ કે ચોપડીમાંથી એકવાર વાંચવાનું પછી આમાંથી આ હેલું ન લાગે મેં કીધું કે હું ચેનલ બંધ કરી દઈશ. બરાબર? ચાલો ત્યારે સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, અને ત્યાં સુધી બાય બાય.